મિત્રો, આજના વિડીયોમાં હું તમને બનાસકાંઠામાં આવેલ અંબાજી માતાના મંદિર વિશે જણાવીશ. અંબાજી મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું અંબાજી માતાનું પ્રાચીન અને પવિત્ર શક્તિપીઠ ભારતના મુખ્ય શક્તિ સ્થાનોમાંનું એક માનવામાં આવે છે. પુરાણો અનુસાર અહીં દેવી સતીનું હૃદય ભાગ પડ્યો હતો, તેથી આ સ્થાન શક્તિપીઠ તરીકે વિશેષ પૂજનીય બન્યું છે. અંબાજી મંદિરનું મૂળ સ્થાપન હજારો વર્ષ જૂનું માનવામાં આવે છે અને તેની મહિમા સ્કંદ પુરાણ તથા અન્ય ધાર્મિક ગ્રંથોમાં વર્ણવાયેલ છે. ગર્ભગૃહમાં પવિત્ર શ્રી વીસ યંત્રની પૂજા કરવામાં આવે છે, જે અતિ ગુપ્ત અને શક્તિશાળી માનવામાં આવે છે. ઇતિહાસ મુજબ આ પ્રદેશમાં રાજપૂત રાજાઓ અને સ્થાનિક શાસકો દ્વારા મંદિરમાં અનેક વખત વિકાસ અને સંરક્ષણ કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર અરાસુર પર્વતની નજીક હોવાથી તેને અરાસુરી અંબાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાદરવી પૂર્ણિમાના સમયમાં અહીં વિશાળ મેળો ભરાય છે, જેમાં લાખો ભક્તો પગપાળે યાત્રા કરીને માતાજીના દર્શન કરવા આવે છે. પ્રાચીન સમયમાં વેપારીઓ અને યાત્રાળુઓ માટે આ સ્થળ ધાર્મિક તેમજ વેપારી માર્ગનું મહત્વનું કેન્દ્ર હતું. મંદિરમાં બનેલું વર્તમાન શિખર અને સ્થાપત્ય શૈલી સોલંકી અને બાદના યુગોની કલા પ્રેરિત માનવામાં આવે છે. અંબાજી નજીક આવેલો ગબ્બર પર્વત પણ પૌરાણિક રીતે માતાજીનું મૂળ સ્થાન માનવામાં આવે છે, જ્યાં 999 પગથિયાં ચડીને ભક્તો દર્શન કરે છે. અનેક રાજાઓ, સંતો અને યોગીઓએ આ શક્તિ સ્થળને આધ્યાત્મિક સાધનાનું કેન્દ્ર ગણાયું છે. ગુજરાત અને રાજસ્થાનના લાખો લોકો અંબાજી માતાને પોતાની કુળદેવી તરીકે માને છે અને જીવનના સંકટ સમયમાં અહીં પ્રાર્થના કરવા આવે છે. આ રીતે અંબાજી મંદિર પ્રાચીન ઇતિહાસ, શક્તિ ઉપાસના અને લોક આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે આજે પણ અવિચલ રીતે સ્થાપિત છે.